હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. તો અત્યારે આપણે વિદ્યુત ભારો અને ક્ષેત્રો ચેપ્ટર ના અલગ અલગ ટોપિક્સ જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવેલી છે અને આજે વિદ્યુત ક્ષેત્ર પછીના નેક્સ્ટ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ફટાફટ એકવાર રિકેપમાં વિદ્યુત ક્ષેત્ર શું છે એ ફટાફટ એકવાર સમજાવી દઉં તમને કે દાખલા તરીકે અવકાશમાં કોઈ વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારિત તંત્ર હોય. ઓકે, ફટાફટ આપણે રિકેપ કરી લઈએ. દાખલા તરીકે આપણે વ્યાખ્યા જે આપેલી હતી એ ઉગમ બિંદુ પાસે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકીને આપેલી છે. તો અવકાશમાંના કોઈ વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારિત તંત્ર હોય એની આસપાસના કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ P પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ અથવા તો કુલંબીય બળ જેટલું હોય છે. એને વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કહે છે. બરાબર? તો આના માટેનો સ્થાન સદિશ છે R. ઓકે, આ ઉગમ બિંદુ O પાસે Q વિદ્યુત ભાર છે, તો આને વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારિત તંત્ર કહેવાય. આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? આની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ P પાસે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ હોય એને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે અગત્યના 4 મુદ્દાઓ જે છે એ પણ આપણે જોયેલા છે. બરાબર? તો એ અગત્યના 4 મુદ્દાઓ ફટાફટ તમારે જો રિકેપ કરવા હોય તો એ 4 મુદ્દાનું રિકેપ આપણે ફટાફટ કરી લઈએ. બરાબર? પહેલા મુદ્દામાં આપણને શું કહે છે? પહેલા મુદ્દાની અંદર વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જ આપવાની છે જે આપણે અત્યારે કીધી છે. બરાબર? બીજું, વિદ્યુત ભાર છે, પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ખૂબ જ સૂક્ષ્મ હોવો જોઈએ. લિમિટ q ટેન્ડ્સ ટુ 0 આપણે લઈ લેશું એટલે E બરાબર લિમિટ q ટેન્ડ્સ ટુ 0. ઓકે, અને પછી શું મૂકશું? F બાય q. ઓકે, પછી બીજા મુદ્દાની અંદર આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે એના બરાબર F બાય q થાય પણ એ સ્મોલ q ઉપર આધારિત નથી. બરાબર? તો એ કોના ઉપર આધારિત છે? તો કે સ્થાન સદિશ સ્મોલ r ઉપર આધારિત છે. ત્રીજા મુદ્દામાં યાદ કરો, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બહાર નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અંદર દાખલ થશે. અને લાસ્ટ મુદ્દાની અંદર ગોળીય સમિતિ વિશે તમારે સમજાવવાનું છે. દાખલા તરીકે ગોળામાંથી જે રીતના લાઈટ નીકળતી હોય તો સમાન બિંદુઓ હશે ગોળાના, તો એ બધી જગ્યાએ પ્રકાશની તીવ્રતા સરખી હોય. તો એવી જ રીતના વિદ્યુત ભાર કેન્દ્રમાં હોય તો એનાથી સેમ ત્રિજ્યા ઉપર, બરાબર, સેમ અંતર ઉપર આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. તો આ 4 મુદ્દા ખૂબ અગત્યના હતા વિદ્યુત ક્ષેત્ર વિશેના. હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ ટોપિક, વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો દાખલા તરીકે અવકાશની અંદર ઘણા બધા વિદ્યુત ભારો છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણી પાસે Q1 વિદ્યુત ભાર છે, અહીંયા સપોઝ Q2 વિદ્યુત ભાર છે, અહીંયા Q3 વિદ્યુત ભાર છે. ઓકે, અને આ બધાના સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ R1 છે, આનો સ્થાન સદિશ R2 છે, આનો સ્થાન સદિશ R3 છે. ઓકે, હવે દાખલા તરીકે અવકાશમાં કોઈ એક બિંદુ આવેલું હોય P, તો આ P બિંદુ પાસે જો આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો અહીંયા આગળ એક વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર નથી ગોતતા, પણ ઘણા બધા વિદ્યુત ભારોના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. અને એ પણ કઈ જગ્યાએ ગોતવાનું છે? બિંદુ P પાસે આપણે ગોતવાનું છે. ક્લિયર છે? હવે દાખલા તરીકે Q1 થી P સુધીનું જે અંતર છે એના માટેનો જે સ્થાન સદિશ હોય એને આપણે થોડીક સ્ટ્રેટ લાઈન કરી નાખીએ. આ જે સ્થાન સદિશ છે એને આપણે દર્શાવવાના છીએ R1P વડે, જે P બિંદુનો સ્થાન સદિશ છે Q1 થી. ઓકે, એ જ રીતના Q2 થી જો મારે દર્શાવવો હોય તો એને હું આ રીતના દર્શાવી શકું R2P વડે સ્થાન સદિશ. Q3 થી દર્શાવવો છે તો એને હું આ રીતના R3P વડે દર્શાવી શકું. બરાબર? તો Q3 વિદ્યુત ભારનો સ્થાન સદિશ P બિંદુ માટે શું છે? R3P છે. તો આ રીતના અલગ અલગ સ્થાન સદિશ આપણે દર્શાવેલા છે. હવે લાસ્ટમાં આપણે જોયેલું છે કે કુલમ્બનો નિયમ અને એમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત. તો સેમ ટુ સેમ વિદ્યુત ક્ષેત્ર માટે પણ તમારે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. બરાબર છે? વ્યાખ્યા એની એ જ રહેશે જે એક વિદ્યુત ભાર માટે હતી એના બદલે અહીંયા આગળ બધા વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવી જશે. બરાબર? તો ખરેખર તો આ સંપાતપણાનો સિદ્ધાંત જ છે, પણ કોના માટે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત છે.
ક્લિયર છે? આટલું ઓકે. અહીંયા સદિશની નિશાની ક્લિયર. હવે તમારા ટેક્સ્ટબુકમાં છે ને સદિશની નિશાની નથી કરેલી, એને બોલ્ડ કરેલા છે અને અમુકને બોલ્ડ કરેલા નથી, બરાબર? એટલે આપણે એમ સમજવાનું કે જે બોલ્ડ કરેલા છે, જાડા છે, ઘાટા છે, એ બધા સદિશ છે, નવલા નથી, એના મૂલ્ય છે એવું. પણ ખરેખર સદિશની નિશાની કરો તો વધારે આપણને ઈઝી રહેશે એટલા માટે, બરાબર? તો આમાં જો આ સંપાતપણાનો સિદ્ધાંત થઈ ગયો, બીજું કઈ આમાં છે નહીં. હવે P બિંદુનું સ્થાન સદિશ R છે. હવે તમે એ સમજો કે આ આખી સિસ્ટમ છે એના માટે તમે કઈક યામ નક્કી કરેલા હશે ને, તો આ યામનું ઉગમ બિંદુ O છે, બરાબર? અને આ Q1 માટેનો સ્થાન સદિશ R1 એટલે અહીંયા. હવે તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં R1 R2 R3 તમને બતાવેલા નથી, તમારે સમજવાનું છે, કારણ કે આની ખરેખર આપણને ક્યાંય જરૂર પડવાની નથી, બરાબર? અને P બિંદુ છે એનો સ્થાન સદિશ છે એ ખાલી R છે, બરાબર? એ સ્થાન સદિશ શું છે તો કે એ સ્મોલ r છે અથવા r કેપ, બરાબર? એકમ સદિશ વડે દર્શાવેલું છે. તો આ રીતની આખી સિસ્ટમ છે અને આના લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને જે મળશે, તો એ દરેકે દરેકનું તમે સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળું છે એ બધા એનું એડ કરતા જશો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આપણને મળી જશે, બરાબર? તો હવે દાખલા તરીકે Q1 વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે જોતું હોય તો એ હું કઈ રીતે દર્શાવી શકું? E1, બરાબર? E1 is equal to k એટલે 1/4 pi epsilon 0 k Q1 upon R1 નો સ્ક્વેર. એટલે અહીંયા શું થઈ જશે? R1p નો સ્ક્વેર અને એના માટેનો એકમ સદિશ તો R1p કેરેટ. ઓકે, આવી રીતના Q1 વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે મળી ગયું. હવે આ જ રીતના હું E2 E3 બધાય લખીશ ને, તો દાખલા તરીકે En માં લખું છું તો એ શું થઈ જશે? 1/4 pi epsilon 0 Qn ના છેદમાં Rnp સ્ક્વેર એન્ડ Rnp કેપ એટલે એકમ સદિશ, બરાબર? કેરેટ પણ કહેવાય. તો આ રીતના બધાના વિદ્યુત ક્ષેત્ર આપણે લેતા જશું અને ફાઇનલી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળશે E એ શું હશે? બધાનો સરવાળો E1 E2 અત્યારે આપણે 3 છે તો આ રીતના 3 નો શું બતાવવાનો થશે? સરવાળો. ઓકે, અને સરવાળો તમે લખતા હો તો સરવાળો તમને ખબર છે કઈ રીતે લખાશે, બધાની વેલ્યુ અહીંયા મૂકી દેશું, પછી આપણે કોમન નીકળે છે અને બહાર કાઢી લઈએ તો શું કોમન નીકળશે તો કે 1/4 pi epsilon 0 પછી સિગ્મા ક્યાંથી ક્યાં સુધી તો કે I બરાબર 1 થી લઈને n સુધી. તો અહીંયા શું છે તો કે 1 2 3 છે એટલે qi થઈ જશે. અહીંયા આગળ અહીંયા શું થઈ જશે? ri into p એનો સ્ક્વેર અને અહીંયા થઈ જશે ri ઓકે કેપ ri p કેપ. ઓકે, તો આ મેથેમેટિકલી ફોર્મ્યુલા આમાંથી કઈ રીતના લખવું, બરાબર છે? જ્યાં સ્મોલ n છે ત્યાં બધી જગ્યાએ i આવી જશે, ક્યાંથી ક્યાં સુધી 1 થી લઈને n સુધી આ બધાનો સરવાળો, તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. ઓકે, તો આ થિયરી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે જોવા જઈએ તો એટલી બધી આપણા માટે કઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી થિયરી, બટ સમજવાનું છે આપણે કઈ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બધાના સરવાળા જેટલું હશે. ક્લિયર છે? તો આ વસ્તુ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લો અને હવે આપણે જોઈએ છીએ આના પછીની નેક્સ્ટ થિયરી. ચાલો, તો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ 1.8.2. બરાબર છે? આ થિયરી પણ જસ્ટ ખાલી તમારે રીડ કરવા માટે છે, આમાંથી બહુ જાજુ ખાસ એવું કંઈ પૂછી શકાય એવું છે નહીં. પણ સ્ટાર્ટિંગ ની અંદર આ થિયરીમાં વળી પાછું તમને એક ને એક વસ્તુ વિદ્યુત ક્ષેત્ર વિશે જે હમણાં મેં તમને સમજાવેલી એ બધી વસ્તુ ફરી પાછી આમાં એ રિપીટ થાય છે કે વિદ્યુત ક્ષેત્ર છે એની વ્યાખ્યા શું છે, બરાબર? એ તમને ખ્યાલ છે એની વ્યાખ્યા શું છે. પછી વિદ્યુત ક્ષેત્ર છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે કુલંબીય બળ પણ સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, બરાબર ને? અને બળની દિશા કઈ તરફ હોય તો જે દિશામાં કુલંબીય બળ લાગતું હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા પણ હશે, બરાબર? તો એ બધી વસ્તુ આની અંદર આપણે ચર્ચા કરવાની છે, બરાબર? અને એના પછી જે મેઇન વસ્તુ નવી છે કે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ. ખરેખર જો વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ મીન્સ શું કહેવા માંગે છે આપણને કે પહેલી વસ્તુ એ કે વિદ્યુત ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત શું કામ કર્યું? કઈ જરૂર તો હતી નહીં, કુલંબીય બળ તો લાગતા હતા. હવે જે નિયમ કુલંબીય બળમાં લાગુ પડે છે એ બધા વિદ્યુત ક્ષેત્રમાં લાગુ તો પડે જ છે. તો તમને એમ થાય કે સર આવું કરવાનું કારણ શું? કારણ કે જો અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં કુલંબીય બળ વિશે જે ભણ્યા એમાં જે સમીકરણ આપણે જોયું એના જેવું જ કંઈક સમીકરણ વિદ્યુત ક્ષેત્ર માટે પણ છે,
બીજું, સંપાતપણાનો સિદ્ધાંત આપણે કુલંબીય બળ માટે પણ જોયો, વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત તો છે જ. તો પ્રશ્ન ઉદ્ભવે ને કે ભાઈ આ બધું કુલંબીય નિયમ કુલંબીય બળ માટે લાગુ પડે છે, તો વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણે ફરી પાછું શીખવાની શું કામ જરૂર પડી? બરાબર ને? એવો પ્રશ્ન આપણને કોમન સેન્સ થી આપણને એમ થાય કે ભાઈ આ બે વસ્તુ શું કામ એક ને એક ચેપ્ટરમાં ભણવાની, અથવા તો વૈજ્ઞાનિકોએ કેમ આવી બે વસ્તુ શોધેલી હશે. હવે એના વિશે તમને ખ્યાલ આવે છે કે એ શું કામ કરી છે, એ શીખવા માટે તમારે હજી આગળના ચેપ્ટરમાં અને થોડુંક ડિટેલમાં જવું પડે, ત્યારે આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્રથી કેટલા બધા બેનિફિટ્સ આપણને થઈ શકે. જેમ કે અત્યારે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણીએ છીએ, તો સ્થિત વિદ્યુત શાસ્ત્રનો મતલબ એમ છે કોઈ વિદ્યુતભાર સ્મોલ ક્યુ હોય તો આ પોતાની જગ્યા છે એ બદલતો નથી અને એ સ્થિર હશે, પછી એના ઉપર બળ લાગતા હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર? પણ દાખલા તરીકે બે વિદ્યુતભાર હોય Q1 અને Q2, બરાબર છે, આ બે વિદ્યુતભાર છે, પણ અહીંયા આગળ આ Q1 વિદ્યુતભાર છે એ પ્રવેગિત ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? પ્રવેગિત ગતિ. હવે જ્યારે વિદ્યુત ભાર છે એ પ્રવેગિત ગતિ કરતો હોય, બરાબર, તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ સતત બદલાતું હશે. બરાબર છે? અને વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાતું હશે પ્રવેગિત ગતિના લીધે. વિદ્યુત ક્ષેત્રમાં જે ફેરફાર થશે એના લીધે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? વિદ્યુત ચુંબકીય તરંગો. હવે આ વસ્તુની ડિટેલમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો નામના પ્રકરણમાં ડિટેલમાં જોવાના છીએ. વિદ્યુત ચુંબકીય તરંગો શું છે એ. બરાબર છે? ખરેખર એવું છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં જો ફેરફાર કરવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર છે? સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, અને એના કરતા ઊંધું, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્રનું પણ નિર્માણ કરે છે. બરાબર? એને એ છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર આપણે ડિટેલમાં જોવાના છીએ. વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? તો કે પ્રકાશના તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. મોબાઈલની અંદર તમારે જે રિંગટોન વાગતી હોય, મોબાઈલ યુઝ કરીએ છીએ આપણે, તો ગમે એનો ફોન આવે તો એ ફોન આવે છે એનું કારણ શું? આપણને કઈ દેખાતું તો નથી, એમના આપણે મોબાઈલમાં રિંગ વાગવા માંડે છે, એટલે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના દ્વારા જ ઉર્જા છે મોબાઈલની અંદર દાખલ થાય છે. બરાબર છે? તો એ ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગોના અલગ અલગ પ્રકાર આપણે શીખવાના છીએ ચેપ્ટરની અંદર. તો એ વસ્તુ, જો વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપણે દાખલ કર્યો હોય તો જ આપણે એ વસ્તુને ઈઝીલી સમજી શકાય. બરાબર? એટલા માટે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ. અને વિદ્યુત ક્ષેત્ર વિશેનો સૌપ્રથમ ખ્યાલ છે એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, અને એના પછી આપણે વિદ્યુત ક્ષેત્રને આટલું બધું ડિટેલમાં સ્ટડી કર્યું. બરાબર? તો નેક્સ્ટ ટોપિક અહીંયા આપણે જોઈ લીધો. હવે આપણે જોવાના છે ઉદાહરણના અમુક એક્ઝામ્પલ્સ. ઓકે, ચાલો તો હવે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 1.8. ઓકે, 1.8માં નંબરનું ઉદાહરણ બહુ સરસ છે. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું જેટલા અંતરનું પતન પામે છે. હવે આપણે બધો ડેટા લખતા જઈએ. E બરાબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ એનું વિદ્યુત ક્ષેત્ર છે. પતન કરે છે એટલે હાઈટમાં ઉપરથી નીચે આવતું હોય ને એટલે આપણે એને h વડે દર્શાવીએ. બાકી અંતર છે એને તમે d વડે દર્શાવી શકો, r વડે દર્શાવી શકો, પણ પતન લખ્યું છે એટલે આપણે સ્મોલ h વડે દર્શાવીએ. અને 1.5 સેન્ટીમીટર છે તો મીટરમાં કેટલા થાય? 10⁻² મીટર. ઓકે, મીટરમાં ફેરવી નાખવાનું. હવે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. અહીંયા પ્રોટોન. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. બરાબર? તો અહીંયા માટે આપણે સમય ગણવાનો છે, ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન બતાવીએ, અને આના માટે સમય જે છે એને ટાઈમ ઓફ પ્રોટોન એવી રીતે બતાવીએ. સમય ગણવાનો છે. સમજાણું? ચાલો હવે આને ફરી પાછું સમજો. જો અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ધનમાંથી નીકળે ઋણ તરફ જાય, આમ જતી હશે. હવે અહીંયા ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પોતે કેવો વિદ્યુતભારિત કણ છે? ઋણ વિદ્યુતભારિત. તો એ કોના પ્રત્યે આકર્ષિત થાય? તો કે ધન પ્રત્યે. તો ઇલેક્ટ્રોન ગતિ કરવાનું ચાલુ કરે તો ઉપર જાય કે નીચે જાય? નીચે જાય ને, ઓબ્વિયસલી, કારણ કે પોતે ઋણ છે અને અહીંયા ધન છે એટલે પ્લસ પ્રત્યે આકર્ષિત થશે એટલે ઇલેક્ટ્રોન જશે નીચે. હવે એ પ્રવેગિત ગતિ કરશે વિદ્યુત ક્ષેત્રના લીધે. હવે પહેલી વસ્તુ એ છે કે વિદ્યુત ક્ષેત્ર છે એટલે એના ઉપર બળ તો લાગતું હોય. હવે બળ કેટલું લાગે? તો બળનું મૂળભૂત સમીકરણ શું છે? F બરાબર માં. આ સમીકરણ છે બળ એટલે F બરાબર માં. હવે આના ઉપરથી પ્રવેગને કરતા બનાવીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એટલે F ઓફ ઇલેક્ટ્રોન ના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન.
બરાબર. હવે એને બધાયમાં સ્મોલ e કરી નાખ્યું, આપણને ખબર પડે ઇલેક્ટ્રોન માટે કરીએ છીએ, પ્રોટોન માટે કરશું તો p આવશે. ઓકે, હવે f બરાબર શું થાય તો કે q * e થાય ને. f બરાબર q * e વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં જ આપણે શીખી લીધું છે. બરાબર. તો f બરાબર થશે q * e. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e હોય તો e * e આવશે. સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, કેપિટલ e એટલે વિદ્યુત ક્ષેત્ર છે, અને અહીંયા આગળ માસ ઓફ ઇલેક્ટ્રોન છે. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, h આપેલું છે. હવે માસ ઓફ ઇલેક્ટ્રોન તમારે ડેટા યાદ જ રાખવાનો છે. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9131 9.1 × 10⁻31 કિલોગ્રામ આટલું દળ થાય ઇલેક્ટ્રોનનું. એવી રીતના પ્રોટોનનું પણ આવશે, એટલે એ પણ અહીંયા લખી નાખું છું. માસ ઓફ પ્રોટોન કેટલું થાય 1.67 × 10⁻27 કિલોગ્રામ. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ઓલમોસ્ટ સરખું જ હોય છે, 1.67 × 10⁻27 કિલોગ્રામ. તો આ ડેટા આપણને ખબર હોવો જોઈએ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? રેડી છે? ઓકે, પણ આપણે આવું તો કઈ જોતું નહોતું. આપણે તો શું જોઈએ છે? સમય જોઈએ છે અને પતન પામે છે h જેટલું અંતર. બરાબર. હવે તમારે 11મા ધોરણના અને 9મા ધોરણમાં તમે ભણી ગયા છો ગતિના સમીકરણો. એ સમીકરણોને યાદ કરીએ તો ગતિના સમીકરણો પ્રમાણે s તમે આવું યાદ કદાચ હોય કે s = v0t + ½ a t². બરાબર છે. ગતિના સમીકરણોમાં આ સમીકરણ છે અંતર માટેનું. s = v0t અથવા તો ut + ½ at². આ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો આપણે જોઈએ, જો h જેટલી હાઈટ છે, બરાબર, અને પ્રારંભિક વેગ 0 છે, એટલે અહીંયા હું લખતો નથી. આ થઈ જશે 1/2 ae, બરાબર, ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઇન્ટુ સમયનો સ્ક્વેર. બરાબર છે. ઇલેક્ટ્રોનનો સમય છે એટલે te² લખી નાખું છું. ક્લિયર છે આટલું? ઓકે, તો હવે આ સમીકરણ છે અહીંયાથી હું રબ કરી દઉં છું. ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો છે. ચાલો હવે te² ને કરતા બનાવીએ તો te² બરાબર શું થઈ જશે? બગડો સામે આવી જશે 2h/ae. બરાબર. તો te બરાબર શું થઈ જાય? વર્ગમૂળ ની અંદર 2h. ae એટલે જો આપણે અહીંયા હમણાં મેળવી લીધું ને, ae બરાબર શું લખી શકાય તો કે e/me. છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. બરાબર. તો આ રીતે આપણને ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન એ મળી જશે. તો હવે કેલ્ક્યુલેશન નો પાર્ટ છે એ કોણ કરશે? સર તમે કરી દો. અત્યારે હું નહીં કરું. કેલ્ક્યુલેશન નો પાર્ટ કોને કરવાનો છે? તમારે. તમારા સાદા કેલ્ક્યુલેટર ની અંદર આ કેલ્ક્યુલેટ કરો અને એનો જે જવાબ આપણને મળશે એ હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. 2.9 × 10⁻9 સેકન્ડ. ઓકે, 2.9 × 10⁻9 સેકન્ડ. બરાબર. આટલો સમય છે ઇલેક્ટ્રોનને પહોંચતા લાગશે. કેટલું અંતર કાપવા માટે? તો કે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે આટલો સૂક્ષ્મ સમય એને લાગશે. હવે વિદ્યુત ક્ષેત્ર ઉલટાવી નાખ્યું છે. જો જ્યાં માઇનસ હતું ત્યાં પ્લસ થઈ ગયું છે અને પ્લસ હતું ત્યાં માઇનસ થઈ ગયું છે. બરાબર. આના કરતા ઉલટાવી નાખ્યું છે. હવે આપણે આ જ વસ્તુ કરવાની છે. કોના માટે? તો કે પ્રોટોન માટે. પ્રોટોન છે એ અહીંયાથી મુક્ત પતન કરવાનું શરૂ કરશે. હવે જો ધન ધન વચ્ચે આકર્ષણ, ધન ઋણ વચ્ચે આકર્ષણ, એટલે એ પ્રોટોન છે એ ઋણ તરફ આકર્ષિત થશે. આ બાજુ જે છે નીચેની તરફ પ્રવેગી ગતિ કરવાનું શરૂ કરશે. બરાબર. તો હવે આના માટે સમય ગોતવાનો છે. તો હવે એના માટે બહુ જાજી માથાકૂટ ન કરાય. અહીંયા ટાઈમ ઓફ પ્રોટોન સીધું આ જ રીતે આપણે કરવાના છે. એટલે 2 × h. હવે આ બે ડેટા અચળ છે. અહીંયા ખાલી માસ ઓફ પ્રોટોન આવી જશે, પ્રોટોનનું દળ, અને e * e. પ્રોટોનનો વિદ્યુતભાર એટલો જ છે ને, e જેટલો. સ્મોલ e તો ખબર છે ને, 1.6 × 10⁻19 કુલમ. બરાબર ને. સ્મોલ e ની કિંમત 1.6 × 10⁻19 કુલમ. માસ ઓફ પ્રોટોન માં લખેલું છે, હાઈટ આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર આપણને ડેટામાં આપેલું છે. ક્લિયર? તો આ રીતના આપણને પ્રોટોનના પતન માટેનો સમય પણ મળી જશે. બરાબર છે. અને પ્રોટોનના પતન માટેનો જે સમય લાગશે, બરાબર, એ સમય છે 1.3 × 10⁻7 સેકન્ડ. 1.3 × 10⁻7 સેકન્ડ. બરાબર. હવે તમે જો આ બે ડેટાને ખાલી ધ્યાનથી જુઓ. આના માટે સમય કેટલો લાગ્યો છે? તો કે 2.9 × 10⁻9 અને અહીં -7 છે. કયો ઓછો સમય કેમાં લાગે? તો કે ઇલેક્ટ્રોનમાં, કારણ કે અહીં -9 છે. હવે ઇલેક્ટ્રોન તો વજનમાં હલકો છે, તો એ સમય કેવો લાગે છે? ઓછો. પ્રોટોન છે એ વજનમાં ભારે છે, તો સમય કેવો લાગે છે? વધારે. હવે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ઉલટું થાય ને. બરાબર. આપણને એવું લાગે ને કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ભારે પદાર્થ છે એ ફટાફટ નીચે આવે, બરાબર છે, અને હલકો પદાર્થ છે એ વાર લાગે. પણ એવું કઈ ખરેખર છે નહીં. બરાબર. તમને ખબર હશે કે ડિસ્કવરી ચેનલ ઉપર આનો આખો પ્રોગ્રામ આવેલો છે કે એક પીછું છે
એને પાડવામાં આવે અને એકદમ હેવી એક ધાતુનો ગોળો હોય એને એક રૂમની અંદર વેક્યુમ રાખી અને પછી પાડવામાં આવે તો બે એકી સાથે જ પૃથ્વીની સપાટી ઉપર આવે છે ગુરુત્વાકર્ષણ બળને લીધે. બરાબર ને? કારણ કે ખરેખર તો વાતાવરણની હાજરી હોય એટલા માટે એમાં એર રેઝિસ્ટન્સ, હવાના લીધે જે અવરોધ આવતો હશે એ પણ હાજર હશે. એના લીધે ભારે વસ્તુઓ છે એ આપણને એમ થાય બહુ ઝડપથી નીચે આવે છે અને હલકી વસ્તુઓ છે એ તો ઉડતી ઉડતી નિરાતે નીચે આવતી હોય, પણ એવું છે નહીં. ખરેખર તો બે ઉપર બળ જે લાગતું હોય એ સરખું જ લાગતું હોય છે. બરાબર? તો અહીંયા આપણે એ જોઈ લીધો બંને માટે લાગતો સમય. અને ટેક્સ્ટ બુકમાં હજી તમને વધારાની એક વસ્તુ સમજાવવા માટે પ્રોટોનનો પ્રવેગ પણ ગોતીને આપેલો છે. તો પ્રોટોનનો પ્રવેગ ગોતવો હોય તો આ રીતે તમે ગોતી શકો ને. અહીંયા તમે E ની જગ્યાએ P કરી નાખો તો AP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E upon mass of proton. ઓકે, તો પ્રોટોનનો પ્રવેગ જે કેલ્ક્યુલેશન કરીને જવાબ આવે છે એ છે 1.9 × 10⁻12. આ જવાબ આવશે 1.9 × 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રોટોન ઉપર લાગતો પ્રવેગ છે. હવે આના ઉપરથી શું ખબર પડી આપણને? તો કે તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g બરાબર કેટલું થાય? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. હવે એની સાપેક્ષમાં તમે જુઓ કે પ્રોટોનનો પ્રવેગ છે એ કેટલો છે? 10⁻12 ગણો વધારે છે. એટલે આ તો હાવ અવગણી શકાય એવું છે. તો જ્યારે તમે આવું નાનું નાનું સૂક્ષ્મ ગણતરી કરતા હોય ને કેલ્ક્યુલેશન, ત્યારે તમારે ગુરુત્વાકર્ષણ બળને અવગણવાનું છે. વાત એમ છે કે આ પ્રયોગ તમે પૃથ્વી ઉપર કરો છો, તમને એમ થાય કે સર પૃથ્વીની સપાટી ઉપર તો આપણે આ પ્રયોગ કરી તો ઇલેક્ટ્રોન ઉપર એ ગુરુત્વાકર્ષણ બળ ન લાગે તો એનું કેલ્ક્યુલેશન ન કરવું પડે. ના, શું કામ નહીં કરવું પડે? કારણ કે જો ગુરુત્વ પ્રવેગ છે એ ખૂબ જ સૂક્ષ્મ છે આના પ્રવેગની સાપેક્ષમાં. તો જ્યારે આવા કેલ્ક્યુલેશન આપણે કરશું ત્યારે ગુરુત્વાકર્ષણ બળને આમાં વચ્ચે આપણે ઘુસાડવાના નથી. બરાબર? તો આ હતો એક્ઝામ્પલ નંબર 1.8. બરાબર? તો તમારી બુકની અંદર લખી લેજો. અને હવે જોઈએ છીએ આપણે નેક્સ્ટ ઉદાહરણ નંબર 1.9. ચાલો બાળકો, તો હવે જોઈએ છીએ ઉદાહરણ નંબર 1.9. 10⁻8 કુલમ્બ અને -10⁻8 કુલમ્બ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે સ્મોલ q1 અને સ્મોલ q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ ABC બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. બરાબર? આકૃતિ આપણને આપેલી છે, બોર્ડમાં પૂછશે તોય આપેલી હશે, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? હવે એક વસ્તુ કોમન સેન્સ થી સમજો. આ 0.1 મીટર, આ 0.1 મીટર, 0.5, 0.05 પ્લસ 0.05 એટલે આ 0.1 થાય. એટલે આ કેવું ત્રિકોણ થાય? સમબાજુ ત્રિકોણ થાય ને. બધા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 60 હોય. બરાબર? ચાલો તો શરૂ કરીએ છીએ આપણે બિંદુ A પાસેથી. વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો અહીંયા તમને ખબર છે એક કરતા વધારે વિદ્યુત ભાર હોય તો કયો નિયમ લાગુ પડે? તો કે સંપાતપણાનો સિદ્ધાંત. બધાયને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ગોતી અને બધાયનો સરવાળો બાદબાકી જે થતું હોય એ કરી નાખવાનું. બરાબર? તો ચાલો હવે ધ્યાનથી સમજજો. પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એ બિંદુ પાસે બહાર નીકળતી હશે, એટલે આમ જતી હશે. બરાબર? તો હવે એના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો E1a લખું છું, કારણ કે આના લીધે નીકળે છે. તો એ આપણને ખબર છે શું થઈ જશે? kq/r². તો kq1/r². ઓકે, હવે આ અંતર કેટલું થાય? હવે દિશા હું લખતો નથી, આપણે અહીંયા જોઈએ છીએ, સાથે સાથે કરતા જશું. તો તમને ખબર છે કે એટલે 9 × 10⁹ થશે. q1 એટલે તમને કેટલું આપ્યું છે? તો કે 10⁻8 આપેલું છે. બરાબર? ઓકે, અને upon r1 નો સ્ક્વેર એટલે તમે અહીંયા કરશો તો 0.05 નો સ્ક્વેર. ઓકે, તો આ થઈ જશે 9 × 10. બરાબર? આ -8 ને +9 એટલે 90 થઈ ગયા. ના છેદમાં 25 25 5/100 છે. 100 નો વર્ગ કરીએ તો છેદનો છેદ ઉપર જશે 1 2 3 અને 4. ઓકે, તો આ થઈ જશે 25 ચોકુ 100. તો આ બે મીંડા અહીંયા લઈ લેશું. બરાબર? તો 9 ચોક 36 અને 1 2 ને 3 1 2 ને 3 મીંડા. ઓકે, કઈ પ્રોબ્લેમ નથી ને? તો તમે આ લખી શકો, પોઈન્ટમાં લખી નાખીએ 3.6 × 1 2 3 ને 4 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. બે એકમ છે વિદ્યુત ક્ષેત્રના. બરાબર? હવે મેં ખાલી જો પ્લસ q ના લીધે એ બિંદુ પાસે ગોત્યું. ધનમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખા બહાર નીકળે એટલે આમ જતી હશે. હવે ઋણમાં વિદ્યુત ક્ષેત્રની રેખા અંદર દાખલ થાય એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે ને એની દિશા આ તરફ આમ પોતાની તરફ ખેંચતું હશે. બરાબર છે? તો બેની દિશા એકસરખી જ થશે એટલે બેનો સરવાળો થશે. જો તો હવે આપણે લઈએ છીએ E2a. બરાબર? તો હવે E2a માં ગણતરી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા -10⁻8 આપેલું છે એટલે વિદ્યુત ભારનું મૂલ્ય સરખું છે. હવે તમને એમ થાય કે સર આ માઈનસ છે તો જવાબ માઈનસમાં નહીં આવે? -3.6 × 10⁴. બાળકો આવી ભૂલ ક્યારેય કરવાની નથી. અહીંયા વિદ્યુત ભાર ભલે તમને માઈનસમાં આપેલો હોય, પ્લસ માઈનસની સંજ્ઞા આપણે
દિશા નક્કી કરવા માટે લેવાના છે, બરાબર? નહીં કે સીધું સીધું સરવાળો બાદબાકી કરીને ઠપકારી દેવું, એવું કરતા નહીં, નકર ભૂલ પડશે, બરાબર? હવે છે ને જોજો, E2 એ હું ગણતરી નથી કરતો કારણ કે ખબર છે કે વચ્ચેનું અંતર સરખું છે, વિદ્યુતભારના મૂલ્ય સરખા છે, એટલે એ પણ કેટલો આવશે તો કે 3.6 into 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જેટલો આવે. એટલે ફાઇનલી એ મારે જોતું હોય તો શું આવે તો કે E1 એ, હવે આ બે સદિશ સ્વરૂપમાં આપણે અત્યારે તો ખાલી આ મૂલ્ય છે, સોરી સદિશ કરવાની જરૂર નથી કારણ કે આપણે મૂલ્ય દિશા નથી દર્શાવી ને, પણ બેનો સરવાળો થશે, બરાબર? E2 એ બેનો સરવાળો કરશું આપણે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલો આવશે? 36 દુ 72, બરાબર ને? તો 7.2 into 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ તમને E1 એ બિંદુ પાસે મળી જશે, રાઈટ? ન્યૂટન પ્રતિ કુલમ. ક્લિયર છે આટલું? ઓકે, કઈ પ્રોબ્લેમ નથી ને? ચાલો, તો એ બિંદુની વાર્તા પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ છીએ બી બિંદુની. હાલો, તો હવે આમાં ધ્યાનથી જોવાનું. પહેલા આપણે ધન માટે લઈએ, બરાબર? તો આપણે લઈ લેશું E1 B માટે. તો E1 B માટે વિદ્યુત ક્ષેત્ર ગોતતા હોય તો બે વચ્ચેનું અંતર આટલું છે. ધનમાંથી રેખા બહાર નીકળે એટલે આ તરફ બળ લાગતું હશે, બરાબર? હવે અંતર આટલું જ છે, બરાબર? હવે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું તે પ્રમાણે જ આવશે ને, બરાબર? તો કે KQ1/r² તમે કરશો એટલે ડેટા આનો આ છે, જો બધો. એટલે આનો જવાબ પણ સીધે સીધો હું લખી શકું 3.6 into 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્લિયર છે ને? પણ એની દિશા કઈ તરફ છે તો કે આપણે ખાલી સમજવા માટે અહીંયા લખીએ ડાબી તરફ, બરાબર? પછી ભૂલ ના પડે. જો હવે આ બિંદુ પાસે માઈનસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે તો આ થઈ જશે E2B. ઓકે, આમાં ખાસ ધ્યાન રાખજો. આ થઈ જશે KQ2/r². હવે જો K એટલે 9 × 10⁹ Q2 એટલે 10⁻8. માઈનસ ને અત્યારે આપણે ગણતરીમાં લેતા નથી, પણ એક વસ્તુ સમજો, આ માઈનસ છે તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અંદર દાખલ થાય તો આ છે ને એ જે પણ હોય એ જવાબ આવશે એ જમણી તરફ હશે, બરાબર? ચાલો, ક્લિયર આટલું? હવે અંતર અહીંયાથી લઈને ગણવાનું છે. તો આ ઓલરેડી 0.1 હતું તો 0.1 પ્લસ 0.05 આમ થશે ને, તો 0.05 into 3 5 તેરી 15, બરાબર છે? એટલે 0.15 આવશે, બરાબર ને? 0.15 મીટર. તો આ થઈ જશે 0.15 નો સ્ક્વેર, આમ આવશે. ક્લિયર છે? અને આ જે આવશે એ કઈ બાજુ આવશે તો કે આ જમણી તરફ આવશે. કઈ તરફ આવશે? જમણી તરફ આવશે. હવે આ કેલ્ક્યુલેશન તમે લોકો કરશો, બરાબર? તો એનો જવાબ આવશે 4 into 10⁵. 4 into 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે જો આ છે ને E2B જમણી તરફ છે, ડાબી તરફ આટલું છે. કયું મોટું છે તો કે સર 4 નહીં, આ ઘાત કેટલી છે 10⁴. આ ઘાત કેટલી છે 10⁻3. તો આપણે આમ લખાય 0.4 into 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર છે? આ છે જમણી તરફ, બરાબર? આ જમણી તરફ છે, રેડી? હવે જો આ ડાબી તરફ, આ જમણી તરફ. ડાબી તરફ વાળું બળ વધારે છે, આમથી વધારે જોઈએ. જે બિંદુ વિદ્યુત ભારથી વધારે નજીક હોય એ બિંદુના લીધે એ વિદ્યુત ભાર દ્વારા વધારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એટલે એ પ્રબળ હોય, બરાબર? તો આમાંથી તમે આને માઈનસ કરશો એટલે ફાઇનલી આપણને EB છે એ કઈ રીતે મળશે તો કે EB કેવી રીતે લખવાનું એ તમને લખી દઉં. EB is equal to E1B minus E2B. કારણ કે દિશા અલગ છે. પ્લસ માઇનસ ને આપણે અત્યારે કેલ્ક્યુલેશનમાં નથી લેવાના. જો આ -10⁻8 છે એ આપણે આમાં ગણતરીમાં નહીં લઈએ, પણ જ્યારે દિશા નક્કી કરશું ત્યારે એક ધન અને બીજું ઋણ લેશું. અહીંયા આનું મૂલ્ય વધારે છે, બરાબર છે? હવે તમને એમ થાય કે સર આજ કેમ ધન લીધું, આ કેમ ઋણ લીધું? કારણ કે તમારે આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે એટલે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ વધારે લાગશે. એટલે આમાંથી આ માઈનસ કરશો એટલે જવાબ તમારો પ્લસમાં આવશે, બરાબર? ઊંધું કરશો તો જવાબ માઈનસમાં આવશે. એટલે વળી ખબર તો એ જ પડી જશે માઈનસ આવ્યો એટલે દિશા એના કરતા ઉલટી છે. એટલે 3.6 - 0.4 કરો એટલે કેટલા આવશે? 3.2 into 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને આ પરિણામી બળ કઈ તરફ લાગે છે તો કે ડાબી બાજુ. કઈ બાજુ લાગશે? ડાબી બાજુ. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા બોર્ડ ઉપર જગ્યા ઓછી હોવાથી વિડિયો પોઝ કરી અને તમે આટલી વસ્તુ લખી લો અને હું પછી રબ કરી અને બિંદુ C માટે આપણે હવે જોઈએ છીએ, બરાબર? વિડિયો પોઝ કરી અને લખી લેજો. હવે હું રબ કરું છું, બરાબર? ચાલો, તો હવે આપણે જોવાનું છે બિંદુ C માટે. ક્લિયર? ચાલો જોઈ લઈએ, કઈ વાંધો નથી, ફટાફટ
ચાલો તો બિંદુ સી ની ચર્ચા કરીએ તો સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બહાર નીકળે છે એટલે જો આ જ રેખા ઉપર આમ જશે E1C હવે એની દિશા આ તરફ આવશે માઈનસ માં અંદર તરફ જાય છે તો આના લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ આ તરફ આવશે કેટલું તો કે E2C જેટલું બરાબર અને પરિણામી છે એ બેની વચમાં ક્યાંક હશે આ રીતે ક્લિયર છે આટલું ઓકે તો હવે સિમ્પલ વસ્તુ છે કે E1C મારે લખવું હોય તો E1C બરાબર સોરી સદિશ નથી કરતો ડાયરેક્ટ આપણે મૂલ્ય લખી છે KQ2/r2 સમીકરણ તો આ સોરી KQ/r2 આ જ સમીકરણનો આપણે યુઝ કરીએ છીએ તો 9 × 10⁹ વિદ્યુત ભાર કેટલો છે તો કે 10⁻8 r2 કરશો એટલે 0.1 નો સ્ક્વેર એટલે શું થઈ જશે 10⁻2 બરાબર ને 0.1 એટલે 1 ના છેદમાં 10 10⁻1 નો વર્ગ એટલે 10⁻2 તો 10⁻2 કરશો એટલે આ ઉપર જશે એટલે +2 થઈ જશે એટલે આ થઈ જશે 9 × 10 ની કેટલી ઘાત તો કે આ +9 આ -8 +2 રેડી 9 ના 2 કેટલા થઈ ગયા 11 માંથી 8 જાય તો 3 વધે તો આ થઈ જશે 9 × 10 ની 3 ઘાત વિદ્યુત ક્ષેત્ર છે તો ન્યૂટન પ્રતિ કુલમ ઓકે ન્યૂટન પ્રતિ કુલમ આટલું સમજાણું તો આ E1C મળશે હવે બીજું E2C ગોતવા માટે વળી પાછી માથાકૂટ કરવાની જરૂર નથી જો વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી ઋણ છે પણ દિશા આ તરફ છે એટલે આપણે પ્લસ માઈનસ તો કરવાનું નથી તો E2C પણ આટલું જ આવશે આપણને ખબર જ છે કે E2C છે એ આપણે ગણતરી કરશું એટલે કેટલું આવશે તો કે 9 × 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ તમે એમ કહેશો સર બોર્ડમાં કેલ્ક્યુલેશન ન કરીએ ચાલે કઈ વાંધો નહીં પણ એક હોવું જોઈએ એકની ગણતરી કરીને બતાવવાની બરાબર પછી બીજામાં તો મૂલ્ય સરખા છે સીધું એમને લખી નાખશો તો ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી ઓકે હવે આપણે ખાસ જે વિચાર કરવાનો છે એ જોવાનું છે કે E1C અને E2C બેના મૂલ્ય સરખા છે બેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે હવે આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે મળે તો કે જો હવે આના બે ઘટકો લેવાના E1C ના બે ઘટકો તમે લેશો તો એક છે એ સમક્ષિતિજ ઘટક તમે લેશો આ રીતે અને બીજો છે એ શિરોલંબ ઘટક લેશો બરાબર છે હવે એવી રીતના E2C ના બે ઘટક લેશો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક હવે શિરોલંબ ઘટક છે એ તમે જોઈ શકો છો કે બેય શિરોલંબ ઘટકો છે એના મૂલ્ય કેવા આવશે સરખા મૂલ્યના આવશે અને બેયની દિશા એકબીજાથી કેવી આવશે વિરુદ્ધ આવશે હવે એ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય તો કે જુઓ આ 60 ડિગ્રી હોય સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 ડિગ્રી આ સીધું તમે અહીંથી ખેંચી લીધું આ અહીંયા ખેંચી લીધું બરાબર હવે આ 60 ટોટલ 180 હોય એમાંથી તમે 60 બાદ કરો એટલે આ ખૂણો કેટલાનો થાય 180 માંથી 60 ગયા એટલે આ ટોટલ 120 ડિગ્રીનો થાય બરાબર છે 120 ડિગ્રીનો તો હવે અહીંયાથી તમે સમક્ષિતિજ રેખા ડ્રો કરી નાખો બરાબર અને એ રીતના તમે આ ખૂણો જોવા જશો તો આ ખૂણો તમને કેટલાનો આ 120 છે એના બે ભાગ પડશે ને 120 ના બે ભાગ પડશે એટલે 60 ના 60 તો આ જે છે આટલો ભાગ છે એ પાછો 60 ડિગ્રી હોય અને આ ભાગ છે એ પણ કેટલો હોય તો કે 60 ડિગ્રી હોય અને તો આ 90 ડિગ્રી હોય તો આ કેટલો થાય 30 ડિગ્રી હોય બરાબર આ 30 ડિગ્રી મળશે ક્લિયર ચાલો તો હવે તમે એ રીતના આના બે ઘટકો જોશો તો કે તમે અહીંયા એમ કરો કે ભાઈ E1C cos 30 અને અહીંયા તમે કરશો કે E2C cos 30 પણ માઈનસ કારણ કે નીચે છે ઓલું ઉપર છે તો બે સમાન ઘટકો છે વિરુદ્ધ દિશામાં છે તો એ ઉડી જશે અને હવે અહીંયા આપણે પાસે આ ખૂણો લઈ લઈએ 60 ડિગ્રી તો E1C cos 60 એ પણ આ દિશામાં E2C cos 60 એ પણ આ દિશામાં બરાબર અને બેના મૂલ્ય સરખા છે એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું E2 બરાબર 2 ગુણ્યા E1C અથવા E2C કોઈ પણ એક લઈ લેવાનું ઇન્ટુ કેટલા છે તો કે cos 60 ડિગ્રી છે cos 60 બરાબર હવે આ તમને ખબર છે કેટલા થાય 2 ઇન્ટુ E1C cos 60 એટલે 1/2 બગડો ગયા વૈધા કેટલા E1C અથવા E2C તો ફાઇનલી પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલો આવશે 9 × 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ એટલું જ આવશે બરાબર તો આ સરસ મજાનો હતો ઉદાહરણ નંબર 1.9 ટેક્સ્ટ બુક પ્રમાણેનો ને આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બરાબર છે અને જો તમને વિડિયો લેક્ચર ગમતા હોય તો શું કરવાનું છે બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો તમારા મિત્રોની હારે શેર કરો અને મળીએ છીએ આ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિકની સાથે બરાબર છે બેસ્ટ ઓફ લક ફોર ધ રીડિંગ અને ત્યાં સુધી આવજો બાય બાય